ભાવનગરમાં ઈ-પીએમ બસનો ફરી કારનામો, સિટી બસ કે રેસિંગ બસ? ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલાં જ લોકોની સુવિધા માટે નવી ચમચમતી ઈ-પીએમ સિટી બસ સેવા શરૂ થઈ છે. પણ લાગે છે કે બસ સેવા શરૂ થતાં પહેલાં ડ્રાઈવરોને ધીમે ચલાવવાની ટ્રેનિંગ આપવી ભૂલી ગયા. આજે ગંગાજળિયા તળાવ વિસ્તારમાં એક સિટી બસના ચાલકે એવી સ્ટાઇલમાં બસ દોડાવી કે જાણે રેસમાં ભાગ લેવા નીકળી હોય. રસ્તા પર ચાલી રહેલા એક આઈસર ડ્રાઈવરને તો કદાચ ખબર પણ નહીં હોય કે પાછળથી ઇલેક્ટ્રિક તોફાન આવી રહ્યું છે. પરિણામે બસ અને આઈસર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો. અકસ્માત થતાં જ આસપાસના લોકોનું મફત મનોરંજન શરૂ થઈ ગયું. પળવારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા. કોઈ વિડીયો બનાવે, કોઈ ડ્રાઈવરને સમજાવે, તો કોઈ કહે આ બસ સેવા છે કે સ્ટન્ટ શો. થોડા સમયમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી અને લોકો પણ ધીમે ધીમે પોતાના કામે લાગી ગયા. હવે શહેરના લોકો મજાકમાં કહે છે કે ભાવનગરમાં નવી ઈ-પીએમ બસ સેવા શરૂ થઈ છે. બસમાં બેસો તો મુસાફરી સાથે થોડી એડવેન્ચર ફ્રી. આઈસર અત્યારે હું આમથી આવતો હતો, આ બસ વાળા ઇન્ડિકેટર હાથો વગર એમના વાળી લીધી સીધી ઢાળમાં. રોંગ સાઈડમાં ઈ હતો, હું મારી સાઈડમાં હાલ્યો જતો હતો. કઈ બસ છે આ બસ ઓલી પીએમ નવી શરૂ થઈ ગઈ. ડ્રાઈવર કોઈ પીધેલો હોવાની શંકા કરી? આગળ આવી રીતના બધું ભેગડા હોય. આ બે દરકારી છે ને, આ ઇન્ડિકેટર હાથો વગર વાળી લઈને શું કરે? રોંગ સાઈડમાં તો આવતા હતા. તમારે શું માંગ છે અત્યારે? અમારો વાંક જ નથી ને. બહેનો કઈ જગ્યાએ? અહીંયા આપણે ગંગાજળિયા તળાવમાં. આપની શું માંગ છે અત્યારે? મારે બે ગાડીમાં 2 લાખનો ખર્ચો છે. મારી ગાડીમાં ખર્ચો છે અત્યારે. અત્યારે આ તમે દેખાવો ઠાઠામાં એ ગાડી દીધી છે મારી.